અમને એવી માહિતી મળેલી છે કે માળિયા તાલુકાનું જે હેડક્વાર્ટર છે એ પીપળિયા અથવા તો જેતપુર એ બદલવાની વાત છે. હવે જો તાલુકાનું હેડક્વાર્ટર બદલી જાય તો જ્યારે હું છું પૃથ્વીરાજસિંહ જાડેજા, માળિયા રાજ પરિવારમાંથી છું, તો અમે જ્યારે જે સોંપ્યું, જ્યારે સ્ટેટ મર્જ કર્યું, આપણે ભારતમાં વિલીનીકરણ કર્યું, ત્યારે જે મોરબી છે, વાંકાનેર છે, માળિયા છે, હળવદ છે, આ બધાને તાલુકા સ્ટેટસ તરીકે ગણેલું અને દરેક રજવાડામાં એવું બનેલું છે કે ભાઈ આ તાલુકા સ્ટેટસને બહુ મોટું હોય તો જિલ્લાનું સ્ટેટસ. એટલે એ મુજબ અને અમે જ્યારે સોંપ્યું ત્યારે તે રેલવે હતી, મોરબી માળિયા સ્ટેટ વચ્ચેની રેલવે હતી, અહીંયા દવાખાનું હતું, સ્કૂલ હતી. એટલે આજે કોઈ 75 વર્ષ પછી કોઈ સુવિધા એડ નથી થઈ. જે બ્રોડગેજનું રેલવે સ્ટેશન તો એમાં જગ્યા અમારી સ્ટેટે જ આપેલી હતી જે તે વખતે. તે લેટ જે અમારા ભૂપેન્દ્રસિંહ ઠાકોર સાહેબ હતા એમને જ એમના પ્રયાસોથી તો ટ્રેન એકેય ઊભી નથી રાખતા. જે બ્રોડગેજનું સ્ટેશન છે, જંકશન કહેવાય છે, પણ એક પણ ટ્રેન ઊભી નથી રહેતી અહીંયા. છેલ્લે બહુ મેં રજૂઆત કરી, હું ડીઆરએમ અમદાવાદને મળ્યો ત્યારે 2 ટ્રેન મંજૂર કરી, બરાબર. હજી બોમ્બેની છે, અજમેરની છે, હજી વધારાની ટ્રેન જરૂરી છે. તો કોઈ એ ફાયદો આપવાના બદલે જે આજે જેતપુર ગણો તો એ અહીંથી મોરબીથી 20 કિલોમીટર છે, પીપળિયા ગણો તો 21-22 કિલોમીટર છે. આ કોઈ તર્ક નથી. જે કોઈ રાજકીય માણસોએ આ ઇનિશિએટ કરેલું છે, બરાબર, જેતપુર કે પીપળિયાને તાલુકો બનાવો, એટલે તાલુકો તો માળિયા જ રાખશે પણ આનું હેડક્વાર્ટર પીપળિયા કે જેતપુર કરશે. તો એમને બહુ એવી લાગણી હોય તો મોરબી તાલુકામાં જેતપુરને ભેળવી દો. આ જિલ્લાનું સેન્ટર છે, જિલ્લાથી 20 કિલોમીટર જ છે. તો એમને કાંઈ, અમને માળિયા એઝ એ હેડક્વાર્ટર ન જવું જોઈએ, મુખ્ય મથક જો જાય. અને ગુજરાતમાં એવો એક મારી સમજણ મુજબ કોઈ દાખલો નથી કે એવો દાખલો નથી કે ભાઈ કોઈ તાલુકો હોય એને એબોલિશ કરી દીધો હોય. બાયફર્કેશન થાય, એક તાલુકામાંથી એના ગામડા બીજામાં જાય, જિલ્લામાંથી 2 બને, એવું બધું બને, પણ આખું એને ખતમ કરી દેવું છે. હવે 25 વર્ષ પહેલાં જે ધરતીકંપ આવ્યો ત્યારે જે બસ સ્ટેન્ડ હતું એ પડી ગયું. જુલ્ફિકારભાઈ 2 વખત, આ બીજી વખત તો એ એટલો સિરિયસ થઈ ગયો હતો કે એ જાય એમ હતો, બરાબર. આ જ કલેક્ટર સાહેબ એને બધાએ ત્યારે આશ્વાસન આપેલું કે ભાઈ ના બસ સ્ટેન્ડ માટેની કાંઈ પ્રક્રિયા કરશું. એ પાછી ટોપલીમાં 25 વર્ષથી તાલુકાનું હેડક્વાર્ટર હોવા છતાંય બસ સ્ટેન્ડ બનાવેલું નથી. અને હું સ્ટેટ તરીકે એ પાકું કહું છું કે જો આ હેડક્વાર્ટર બદલવાનું આવશે તો અમે આને હાઈકોર્ટમાં લઈ જઈશું. જ્યારે અમારા પ્રિવી પોરને એ હતું તો આ પ્રજાની સુખાકારી માટે ત્યારે એમને આ સ્વીકારેલી વસ્તુ હતી કે આને તાલુકો બનાવવાનો છે. હવે એ એના અમારા જે સાલિયાણાને એ બધું કર્યું એ બરાબર વસ્તુ છે, પણ આ જે પ્રજાનું જો આ રીતે કરવા જશે ને તો અમે જે કંઈ કાનૂની રીતે થતું હશે, જો એમને સદબુદ્ધિ આવી જાય, અત્યારે ભાજપ ઘણી જગ્યાએ આવા ગોટાળાવાળા નિર્ણયો કરી રહ્યું છે, બરાબર, એમની બુદ્ધિ નાશ પામેલે જેવું છે. જો સદબુદ્ધિ આવી જાય અને અમારી ફેવર, અમે કોઈ રાજકીય ગણિત નથી, અમારા એક જ મુદ્દાની વસ્તુ છે કે જે આનું હેડક્વાર્ટર માળિયા રાખો. તમે અમારા પૂનમબેને, હું જામનગરમાં જીજીમાં આંખના ડૉક્ટર હતી, એટલે પૂનમબેને આમરણ માંગ્યું છે, એનો અમારે કોઈ વિરોધ નથી. તમે આખો નવો તાલુકો બનાવતા આવતા હો. આ જેતપુરને જો સરકારમાં પૈસાકીય છૂટ હોય તો જેતપુરને તાલુકો બનાવે, પીપળિયાને તાલુકો બનાવે, એની આગળ પૈસા હોય તો એ કરે, તમને કોઈ વાંધો નથી. પણ અમે માળિયાને હેડક્વાર્ટર તરીકે જો દૂર કરશે તો અમે શાંત રહેશું નહીં. એ બહુ ક્લિયર કટ વસ્તુ છે. ભલે માળિયા મિયાણા તાલુકા હિતરક્ષક સમિતિ બેનરના નીચે આજે આપણે એક કાર્યક્રમનું આયોજન કરેલું હતું. આયોજનનું મકસદ એ જ હતું કે આપણાને ઘણા ટાઈમથી એક માહિતીઓ મળતી હતી કે ભાઈ તાલુકા વિભાજન થવાના છે, તાલુકા વિભાજન થવાના છે. તો જ્યારે જાણકારી મળી કે રાજકીય કિન્નાખોરીના હિસાબે માળિયા મિયાણા તાલુકાને તોડવા માંગે છે, અને એ એક જ્યારે આપણે માહિતી મળી કે જે માળિયાના નજીકના ગામડાને પણ એને બીજા તાલુકામાં ફેરવવાને દરખાસ્ત ઠરાવ પસાર કરી રહ્યા છે, જ્યારે અમને એવી માહિતી મળી તો અમે ગામડાનો પ્રવાસ કર્યો, તાલુકાનો પ્રવાસ કર્યો, ત્યાંના લોકોને, આજુબાજુના ગ્રામીણ વિસ્તારને અમને વાત કરી કે ભાઈ આવું કોઈ આપણા તરફથી છે, કારણ કે આ આપણો ઐતિહાસિક તાલુકો છે, આપણો વડો મથક છે અને આપણું એકતાનું પ્રતીક રહ્યું છે વર્ષોથી. તો આવું કાંઈ તમે ડિસિઝન લીધા છે? સ્થાનિક લોકોને અમે પૂછ્યું, સરપંચોને પૂછ્યું, માજી સરપંચોને અભિપ્રાય લીધા, તો એ લોકોનું સ્પષ્ટ અમને કહેવાનું થયું કે આ એક રાજકીય ડિસિઝન છે, અમારા દ્વારા એવું કોઈ સહમતિથી
કે લોકોની સહમતિથી એવું કંઈ નિર્ણય લેવામાં આવેલો નથી કે અમારે પીપળિયામાં જવું છે કે અમારે જેતપરમાં જવું છે. અમારું જે વડું મથક વર્ષોથી ઇતિહાસ જે આઝાદી પહેલાંનું છે એ પહેલાંથી અહીંયા અમે છીએ અને અમે અહીંયા રહેવા જ માંગીએ છીએ. આવું અમને લોકોનો અભિપ્રાય મળ્યો. ત્યાર પછી અમે નક્કી કર્યું કે ભાઈ આપણે માળિયા મિયાણા તાલુકા એક ખરેખર એકતાનું પ્રતીક છે. આપણને જાણવા મળ્યું કે ના, ખરેખર આ વસ્તુ તૂટવી જોઈએ નહીં. તાલુકાનું વિભાજન થાય તો કેટલા ગામ તૂટે અને કેવી રીતે અસર? માળિયા મિયાણા તાલુકાનું જો વિભાજન થાય છે, 46 ગામડા છે, તાલુકા માટે 50,000ની વસ્તી જોતી હોય છે, તો માળિયા મિયાણામાંથી જો 46 ગામમાંથી કદાચ એક્ઝામ્પલ 40 ગામડા પણ લઈ લે, કારણ કે પાડખેલા પીપળિયા એક એવી ભૌગોલિક પરિસ્થિતિ છે કે ત્યાં તાલુકો બને એવું છે જ નહીં. તાલુકો બને એવી પરિસ્થિતિ હોત તો આપણે સ્વીકારીએ છીએ, વિકાસના રાહે અમે બધી વસ્તુ સ્વીકારીએ છીએ કે વિકાસ થવો જોઈએ, ગ્રામીણમાંથી તાલુકો થવો જોઈએ, તાલુકામાંથી જિલ્લો થવો જોઈએ, એ આપણે સ્વીકારીએ છીએ. લોકશાહીના માર્ગે આપણે કોઈને અસ્વીકાર નથી. પણ આ જે ડિસિઝન છે એ 100% રાજકીય ષડયંત્ર છે. લોકોના અંદર મતભેદ ઊભા કરવાના, ભાગલા કરો અને રાજ કરો, આ ડિસિઝન છે. એનું કારણ એ છે કે પીપળિયા 4 રસ્તા છે એ કોઈ ગામ નથી, એ માત્ર ને માત્ર એક ચોકડી છે. અને અહીંયા કોઈ એવું ડેવલપ કરી શકાય એવું કોઈ પરિસ્થિતિ જ નથી કે ત્યાં તમે એને તાલુકાવાળા બનાવો, એવું કોઈ પરિસ્થિતિ જ નથી. તો સ્વાભાવિક છે કે માળિયાથી જે લોકો જોડાયેલા છે એમના મનમાં આવું વાતાવરણ ઊભું થાય, કુતૂહલ થાય કે આ લોકો ખરેખર રાજકીય ષડયંત્રના કારણે આપણો તાલુકો તોડી નાખશે. સ્વાભાવિક છે. એટલે આવું એક સિચ્યુએશન ક્રિએટ થવામાં આવી છે. બાકી વિકાસમાં કોઈને વાંધો છે નહીં, અમને પણ નથી, અમારા ગામના લોકોને પણ નથી. અમારો મુદ્દો એ છે કે જે વસ્તુ ન થવા પાત્ર છે એને તમે જબરજસ્તી કરી લોકોની એકતા અને અખંડતા તોડવાનો પ્રયાસ ન કરો. માળિયા મિયાણા એક એવું મથક છે જે આપણા રાજવી સાહેબ જે હતા આપણા પરિવારમાંથી, જે એમણે પણ કીધું કે એક સ્ટેટ હતું રજવાડા, પહેલાં એ એક વડું મથક હતું અને અત્યારે એ વસ્તુ વડું મથક જ છે. તો એને તોડવાનું એક કારણ માત્ર ને માત્ર રાજકીય હોય. એટલે અમારી આ લાગણી હતી કે ભાઈ માળિયા મિયાણા તાલુકો જેમ છે એમને એમ બનેલું રહે, અને જે તમારે બીજા કાંઈ વિકાસના કામ કરવા, ઘણા કામ છે રાજકીય માણસોને કરવા માટે કરી શકે છે, પણ અમારા તાલુકાને કાંઈ પણ કર્યા વગર તમારે તમારું કામ કરવાનું છે. બીજી વસ્તુ, આજે અમે આટલા બધા લોકો આવ્યા છીએ, તમામ લોકો ગામડાના, બહારથી, ગુજરાતભરમાંથી લોકો આજે આ લાગણી લઈને આવ્યા છે. એનો મકસદ એ જ છે કે આ જે તાલુકો છે એની ગરિમા છે એ જળવાઈ રહે. જો આ ગરિમા તંત્ર દ્વારા ધ્યાનમાં દેવા નહીં આવે, રાજકીય હિસારે જો કામ કરવામાં આવશે, આગળ અમારી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની પણ તૈયારી છે. જરૂર પડે તો અમે ઉપવાસ આંદોલન પણ કરીશું, અને કાયદાકીય માર્ગે પણ અમારે સુપ્રીમ કોર્ટ સુધી જવાની પૂરેપૂરી તૈયારી રહેશે. અમારી આ સમિતિ જે છે એ માત્ર ને માત્ર જ્યાં સુધી તાલુકાની રચના જેમ છે એમ અમને લેખિતમાં જવાબ સરકાર તરફથી, તંત્ર તરફથી નહીં મળે ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહેશે.